આ બધું બંધ કરો. તારે શું કરવું છે બેટા? કયો શું કરવું છે? કઈ વાંધો નહીં સર, તમને એને બોલવા દો. તમે બોલવા દો, શું કરવું છે? બંધ કરી દેવું સાહેબ, પણ હું તો શું કરું? તને પરણે કરાવે છે? ના, પણ અમે 3 વર્ષ આ કપડા પહેરીને આ કરીએ છીએ. વસ્તુ કયો પકડાઈ જાવ તમે સમજી દો. તમે લ્યો છો કોઈ પધરામણી કયો હમણાં તમને 21,000 નો કોઈ કહી ગયા કે જે કહી ગયા હોય કે જે તમને કહી ગયા એને કળા કરાવી દીધો બેટા. આ કળા કરતા મહેનત થી કમાવું મારી દીકરી, મહેનત ને કમાવું આ કળા ગામના કળા પહેરા દી. અભારીઓ આ ઘર છે ને આ તમારું ખબર પડે કે તમને આમાં ધંધો છે આટલું જ હોય એટલે તમને ખ્યાલ આવી જાય કે આ ધંધો લઈને તમે બેઠા છો. શું લઈને? ઘર હોય, તમે સંસારી માણસ હો અને બધું કરો તો કાંઈ ન રાખો અને માત્ર માતાજીનો મઢ રાખો, પૂજા કરો, સેવા પૂજો. આ અમારા બધાના સાહેબના બધાના ઘર છે. અમારા ઘરમાં કેમ નથી? અમે માતાજીને માની છીએ, અમે ગરબી કરીએ છીએ, બધું કરીએ. કાં અમે કોઈ આટલી જગ્યા તમે રોકો? હું કામ કે 5 પીએ છો મામાદેવ આવે? હું કામ પીશ મારી દીકરી? સિગારેટ મામાદેવ આવે એમ? તારે ફોટા જોવા છે સિગારેટમાં? અહીં મારા માણસો આવી ગયા છે 6 મહિનામાં. જોવા છે સિગારેટ ના પીવો? એક હાથ સિગારેટ પીવો છો બેટા, તમને સ્વાસ્થ્યને કેટલું નુકસાન છે? અમે તો તમારે ભલા માટે આવ્યા છે. લાખ રૂપિયા નાખી દીધા એટલે પછી ઉઠાડી દીધી કે નહીં. પછી તારે તો ભણવું હતું ને? હા, મારે ભણવું. તારે ભણવું તો એટલે તને ઉઠાડી મૂકી, બરાબર? એટલે તારી આવી જિંદગીમાં તને નાખી દીધી. પછી શું થયું? પછી ક્યાં કેટલી જગ્યાએ પધરામણી કરી? એવી તો ઘણી જગ્યાએ 3 વર્ષના હતા ત્યારથી આજ મારે 17 ભાઈ, વર્ષ. 3 વર્ષથી અહીંયા સુરતમાં અમુક જગ્યાએ ગયા ને? અને ત્યાં પૈસા તો આપે ને તમને? પૈસા આપે ને? કેટલા આપણે આશરે આપે બેટા? જે હોય ભેળિયામાં 2151 રૂપિયા મૂકે, પછી કદાચ કીધું હોય કે માતાજીના નિવેદના આતે તો એ બધા મૂકે. એટલે 21,000 10,000 કેટલા? એવી રીતે 11,000 કોઈકને વાળંદનું કીધું હોય કે આતે તો એના 11,000 21,000 એવી રીતે. કે ને? હા, 21,000 ને એવી રીતે તમને રકમ તો આવે છે ને મારી દીકરી? હા. ભલે તમને પધરા, ભલે તારો તું ત્યાં બધું ધૂળ ને બધું કરી. હે બેટા? હા. બેટા મારી નવી જિંદગી ચાલુ કરો. જાથા ઈચ્છા છે દિલથી? આ લોકોએ ધંધો જ કર્યો. શું દિલથી ઈચ્છા છે ને? બોલ ને. 3 વર્ષના હતા તે વર્ષનું આ વસ્તુ કરાવેલું હતું. કરાવ્યું છે ને તને? પરણે જ કરાવ્યું. 3 વર્ષની હતી ત્યારથી આ કપડા પહેર્યા એટલે પછી તો જાય. મને કોઈ જાતની ખબર પણ નથી. હા, પછી મને યાદ રાખજે, અમને તારી સાથે કોઈ દુશ્મની નથી કે જયસુખભાઈ રે નથી પ્રિયાબેન રે કે આ નથી જયેશભાઈ રે ઉર્ફે જયેશભાઈ રે, કોઈ રે નથી. શું કીધું હતું તમને ભાઈ? તમને શું કીધું? 21,000 મારે માતાજીનો માંડવો છે હા. તે મેં એને ફોન કર્યો હતો, મને કે 21,000 રૂપિયા હા હે કે કાંઈ નહીં. મેં કીધું હું મારા હગાને પૂછી દઉં કે તો આવજે, માતાજી નાવ એક દઈ જાય કીધું. 21,000 માં હા, 21,000. એટલે ફોન કોને આપણે ઉપાડ્યો હતો? ફોન કોને ઉપાડ્યો હતો? ફોનમાં વાત કોને કરી? ભાઈ વાત કરી, બેને નથી કરી ને? બેનને ખબર નહીં હોય, પછી ખબર પડી હોય. બરોબર છે ને? મને અંદર કેવાયો હતા કે ઈ બેન પગનું પૂછે, એમને સ્ક્રૂ ફિટ કર્યા છે પાછળ, આ તે પૂછે. એને સ્ક્રૂ મેં જે વસ્તુ કીધી ને એને રિપીટ કરી દીધી કે મારા કમરમાં સ્ક્રૂ છે ને મારા પગ દુખે છે ને. સાહેબ એને બોલવા તો દો પછી. હા, બોલ બેટી. બીજું બેટા તને હમણાં માહિતી કોઈ નથી? કોને માહિતી હતી? મારું ભાઈને મને આંખમાંથી લોહી કાઢી નાખ્યા હતા. શેના માટે? બસ મેં આ કપડા કાઢ નાખ્યા ને એટલે. અને એમ કે 5-6 લાખ રૂપિયા તો મેં ઈ માણસ પાસેથી પડાવી લીધા, બરાબર. પછી પાછી 10 લાખની માંગણી કરી એટલે કે જો હવે. મારા મમ્મી પપ્પાની લોકો મને કરાવે તો પછી હું શું કરું? તેને વાતો કરી પછી આગળ જઈને કહી દીધું. પતન આવીને કહી ગયા. એની મને રિપીટ કરો. બોલજે એમ. એટલે એને એને કહેવાનું આવું કે છે. આ બધા એમ કે માતાજીએ કીધું. માતાજીએ કીધું એમ. હા એમ. એટલે હા, એટલે સ્ક્રિપ્ટ બની. મને ખબર પડી એટલે મેં આ કપડા કાઢી નાખ્યા. ફરીથી મને મારીને આ કપડા પહેરાવી દીધા. એ માણસ પાસેથી 4-5 લાખ રૂપિયા લઈ પણ લીધા. અમારું ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખીચામાં છે. આમ રીતે આ કરાવડાવે, તમે કપડા ન પહેરાવો તો ખરાબ બોલે મારા વિશે. સગા મમ્મી પપ્પા હા, મને પણ નથી. કરાવે, પરાણા કરાવે. એટલે ધંધો કેટલા રૂપિયા કમાય છે? 30,000 ની રકમ ના અત્યાર સુધી? હા, આટલા બધા 17 તારીખે જમા. મારા નંબર
જયસુખભાઈ